તો ચાલો મિત્રો, આજે આપણે મેકઅપનું સ્ટાર્ટ કરીએ છીએ। આ માકનું પ્રાઇમર છે, એ હાથમાં લઈને આપણે લગાડવાનું છે મોઢા ઉપર સરખી રીતે। તો આજે તમને વીકનો હેરસ્ટાઈલનો પૂરો વિડીયો આપણે બતાવવાનો છે। આ પહેલો ભાગ છે, આપણે બે ભાગ કરવાના છે આને। તો કઈ રીતે મેકઅપ લગાડવો, પહેલાં માકનું પ્રાઇમર લગાડી દેવાનું આખા મોઢે। પછી આપણી પાસે છે એલોવેરા બીબી ટ્યુબ, પછી બીજી ટ્યુબ છે આપણે ગુલાબ, એ બીબી તો આપણે બે ટ્યુબ ભેગી કરીને હાથમાં લઈ લઈશું। પછી સરખી રીતે હાથ મારીને આપણે એ ટ્યુબને મોઢા ઉપર સરખી રીતે લગાડવાની છે। ફેર લવલી ઘોડે આખા મોઢા ઉપર લગાડી દેવાની છે। જ્યાં સુધી આપણે ડોકે આવી ના જાય ત્યાં સુધી સરખી રીતે પીસીને લગાડી દેવાની। તો આપણે સરખી રીતે ટ્યુબ લાગી જાય ત્યાં સુધી આપણે હાથેથી ટ્યુબ લગાડી દઈએ સરખી રીતે। પછી આપણે ટ્યુબ લાગી ગયા પછી આપણે ગાદીને મેકઅપ વાળી કરીને પાણીવાળી કરીને સરખી રીતે આખા મોઢે મેકઅપ મારી દેવાનો છે પોતેથી ધીમે ધીમે આછો આછો। આપણે ફેસબુકને ફોલો, લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। હજી આપણે તો શરૂઆત જ કરી છે, તમારા સપોર્ટથી આપણે શરૂઆત કરી છે। જે ધીમે ધીમે તમે આવી સપોર્ટ કરશો તો આપણે ઘણું બધું લાવશું। હજી કપડાં કઈ રીતે, સાડી કઈ રીતે પહેરાય, કઈ રીતે કઈ વસ્તુ સારી લાગે, બધું આપણે જણાવશું ધીમે ધીમે। તો આપણે રામા મંડળવાળા માટે તો લેડીઝ પાત્ર માટે તો આપણે જો આ લૂઝ પાવડર છે એક બીબીનો અને એક હાઇડ્રા કંપનીનો, બે પાવડર છે મિક્સિંગ કરીને મોઢે પીછડો મારી દેવાનો છે આછો આછો પાવડર લઈને, એટલે મેકઅપ કોરો પડી જાય। સરખી રીતે આખા મોઢે પાવડર મારી દઈશું। પાવડર લાગે ત્યાં સુધી આપણી આઈડીને ફોલો, લાઈક, કોમેન્ટ કરી નાખો। આવો પીછડો આપણે પાર્લરની દુકાને પણ મળી જાય 300-400 રૂપિયાનો। સાવ લીસો પાડી દે મેકઅપ આપણે આખા મોઢે લગાડી દેવાનું જ્યાં સુધી આપણે કપડાં પહેરીએ ત્યાં સુધી। આખા શરીરે મેકઅપ ન કરવાનો હોય। ચાલો પછી આપણે આ હાઇલાઇટ છે, તો આપણે 2-3 હાઇલાઇટ વાપરીએ છીએ। થોડું થોડું બધી આખા મોઢે લગાડી દઈશું બધું। તો મિત્રો આપણે હાઇલાઇટ આખા મોઢે હાઇલાઇટ સરખું લાગી ગયું તો હાઇલાઇટ આખા મોઢે આપણે લગાડી દઈશું સરખી રીતે। આપણે બીજો હાઇલાઇટનો ડબ્બો છે તો એ પણ મોઢે થોડો લગાડી દઈશું। મને એક હાઇલાઇટમાં મજા ન આવે એટલે હું 2-3 યુઝ કરું, તમે એક પણ યુઝ કરી શકો। આપણે આઈબ્રો થોડોક હતો નહીં, જાડો છે, આ વખતે કરાવી નાખ્યો છે આપણે આઈબ્રો। તો આપણે હાઇલાઇટર પીસીને મોઢા ઉપર ઘસવાનું છે, પીસીને જે વધારાનો મેકઅપ હોય એ ખરી જાય અને લીચું મોઢું થઈ જાય, કોઈ લાગે નહીં કે આપણે મેકઅપ કર્યો છે। આખા મોઢે સરખી રીતે લગાડી દેવાનું। તો આપણે ફેસબુકને ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કે અમે મેકઅપ કરીએ છીએ। આ છે બ્લશર, ગાલ લાલ કરવાના થોડા નેચરલી, બહુ નહીં કરી નાખવાના, થોડા।
તો થોડા થોડાક કરું, મને બહુ નહીં ગમતા. ચાલો આપણે પીછડો લઈને આપણે વધારાનો મેકઅપ ખેરી નાખશું ઓલા નેણ ઉપરથી. એ ખરી જાય પછી આપણે આંખ ઉપર ટ્યુબ લગાડીશું. આપણે આંખને કલરિંગ કરવાની હોય ને આપણે ડિઝાઇન, એટલે આપણે ટ્યુબ લગાડવી પડે. બીબીની ટ્યુબ ચાલે. બે આંખ ઉપર સરખી રીતે લગાડી દઈશું. ગમે ચાલે. તો આપણે આંખ ઉપર હવે લાલ કલર લઈશું. પતલી પીછી આવે, પાર્લરવાળામાં જાઓ એટલે તમને મળી જાય. એ પીછીથી આપણે આંખની ડિઝાઇન સરસ મજાની કરશું. જો આંખની ડિઝાઇન કેવી થઈ ગઈ. હવે આપણે આંખમાં અંજવા કાજલ લઈશું. અંદરના ભાગમાં આપણે કાજલ સરખી રીતે લગાડી દઈએ. જો આઈલર લાગી ગયું, કેવું લાગે છે મારી આંખો કહેજો, બધા કોમેન્ટ કરજો. હવે આપણે મેન ટોપિક, આપણે હેરસ્ટાઈલ કઈ રીતે ફિટ કરવી છે. જો મેં આગળથી વાળ કાઢી લીધા છે. હવે જે આપણી સપલી છે એની ઉપર આપણે બેસાડી દઈશું સરખી રીતે. હવે આપણે જે વાળ છે એને ઉપર લઈ લઈશું, પછી ટોપા ઉપર ચીપિયા મારી દઈશું સરખી રીતે, કે વાળ હલીને કે નીકળી ના જાય. આપણો મેઇન ટોપિક જ આ હતો કે આપણે વાળ કઈ રીતે ફિટિંગ કરીએ છીએ. રામા મંડળના લેડીઝ પાત્ર માટે તો ખાસ છે. જેને નવા ચડ્યા હોય, કોઈ મંડળમાં રમતા હોય, ન આવડતું હોય તો આમાં જોઈને શીખી શકે છે. અને જો ચીપિયા નહીં જડતા, તેથી તો મારે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે ઉતાવળે કર્યું છે ફિટ. હજી તમે કહેશો, કોમેન્ટ કરશો વ્યવસ્થિત, તો આપણે વ્યવસ્થિત વિડીયો મૂકશું. સ્ટાર્ટિંગ છે એટલે થોડોક સપોર્ટ કરજો. હજી મને બહુ નહીં ફાવતું વિડીયો કેમ ઉતારાય, પણ તમારા બધાના સપોર્ટના લીધે શીખી જઈશ હું વિડીયો બનાવતા. ચાલો મિત્રો, જો સરખી રીતે કેવું લાગે છે. બે બાજુ સાઈડમાં કરી નાખો આપણે વાળ. તે વખતે મારે ઉતાવળ હતી એટલે જેમ તેમ ફિટ કરી નાખ્યું હતું. આજે થોડુંક ઓલું થયું છે, પણ કાંઈ વાંધો નહીં. બીજી દાન તમે કોમેન્ટ કરો તો આપણે હજી મહેનત કરશું, ટાઈમ કાઢીને તૈયાર થઈશું. ફાઇનલ લુકને આપણે ફેસબુકમાં ફોટા મૂક્યા છે. આમાં ફાઇનલ લુક બતાવવાનો ટાઈમ નહોતો રહ્યો, કેમકે મારે ગાવાનો ટાઈમ થઈ ગયો હતો. તો જો મિત્રો, આપણે બમ્પ પહેલો બાંધી દીધો છે. હવે બીજો બમ્પ પણ આપણે બાંધશું પડખે.
થોડીક અંદર વચ્ચે ગેપ રાખવાનો, બફની વચ્ચે થોડોક, બહુ નહીં, થોડોક વચ્ચે ગેપ કરી નાખવાનો. હજી હું ચીપિયા ખોસું છું, કેમ કે મારે ત્યાં દેકારો બહુ હતો તો ત્યાં મારે બોલી શકાય એવું હતું નહીં, એટલે મેં એડિટિંગ કરીને રેકોર્ડિંગ નાખ્યું છે. તમને જેટલું સમજાય એટલું મને કહેજો, કોમેન્ટ કરજો કે તમને મારો મેકઅપ ને હેરસ્ટાઈલ કેવી લાગે છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને ખબર એ નહોતી રહી, મારો ફોન આખો પાછો થઈ ગયો તો આપણે જો બાપને વચમાં ગેપ પાડી દીધો છે. હવે વાળને થોડાક ઓરવી નાખવાના છે એટલે ઘૂસ ના રહે. પછી એ વાળને આપણે થોડાક ઉપર કરી લઈશું. વાળને પછી આપણે બમ્પ ઉપર ઓરવીને ચીપિયા મારી દઈશું, આખે ગોરાઈ કરીને સરખી રીતે. ચાલો મિત્રો, આપણે ધ્યાનથી સરખા ચીપિયા મારી દીધા છે. ચાલો મિત્રો, આપણે બમ્પના વાળ ઓરવાઈ ગયા છે, સરખાઈ ગોરાઈ આવી ગઈ છે મોઢાની. આપણે કાંઈ ચીપિયા મારી દઈશું. નાના મોટી ચીપિયા આવી જાય છે. તો આપણે એક સપલીનો એક ભાગ કરીને ઓરવી નાખશું. એ ભાગને આપણે ઉપર લઈને સરખી રીતે બેસાડીને એક ચીપિયો મારીને
પછી આપણે સ્પ્રે મારી દીધો. પછી આડી પેથી કરી નાખવાની સરખી રીતે. બનાવું હા કોણ બોલો બોલો એટલે હું બોલ બોલો આંટી ને એવું બનાવવાનું ક્યાં બનાવ હોય હું કરીશ. બે નવ ન લઈ ના આવું તો હાલના ટાઈમે આને બે દેવું હાલને કેવું બનાવો